તો ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા મહીસાગરની મુલાકાતે આવ્યા। અંતર્ગત નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને સ્કલ્પચર વિભાગના 39.46 કરોડના 4 કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। આ અંતર્ગત કુંવરજી બાવળિયાનું મંત્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા તેમજ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા ગુજરાત સરકાર હસ્તે કરવામાં આવ્યું હતું। તો બાલાસિનોર તાલુકાના ઓથવાડ ખાતેથી પસાર થતી સુજલામ સુફલામ સ્પ્રેન્ડિંગ નહેરથી પાઇપલાઇન દ્વારા ઝરમર નદીને પાઇપલાઇન દ્વારા જોડાણ કરી ઝરમર નદી પરના ચેકડેમ ભરી પરોક્ષ રીતે સિંચાઈનો લાભ આપવાનું કામનું લોકાર્પણ કાર્યક્રમ માનનીય મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે કરવામાં આવ્યું હતું અને લોકાર્પણ પહેલા મંત્રી દ્વારા પાણીના વધામણા કરવામાં આવ્યા હતા। 18 પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ રાઠોડ, બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા।